છે રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેનાથી આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉકળાટનો અનુભવ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। 12 થી 14 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની ખાસ સૂચના માછીમારોને આપવામાં આવી છે। દરિયાકાંઠે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી છે। રાજ્યમાં ચોમાસાનો વરસાદ હજુ 20% ઓછો છે। તો આ આગાહીને લઈ અને વિગતો અત્યારે સામે આવી રહી છે, જેમાં રાજ્યમાં હજુ પણ તાપમાન વધે તેવી શક્યતાઓ છે। આગામી 2-3 દિવસો માટે દરિયો ન ખેડવાની ખાસ સૂચના માછીમારોને આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ખૂબ ઝડપી રહી શકે છે, મોજા પણ ઉછળી શકે છે અને માટે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવામાં આવી છે। રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે। વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ હતી તે અત્યારે ધીમે પડી રહી છે, જેને કારણે રાજ્યમાં અત્યાર સુધી 20% વરસાદ ઓછો રહી ગયો છે। અસહ્ય ઉકળાટથી અત્યારે જનતા ખૂબ પરેશાન છે અને જનતાની પરેશાની હજુ પણ વધે તેવી આગાહી થઈ છે। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી અભિષેક મારી સાથે જોડાઈ ચૂક્યા છે। અભિષેક, કઈ પ્રકારની વિગતો છે આગાહી દિવસોને લઈ અને આગાહી જે કરવામાં આવી છે તેને લઈ? લખમાં અત્યારે હાલ જે સિચ્યુએશન છે, વરસાદે લગભગ વિરામ લીધો છે। હવામાન વિભાગની જે આગાહી છે કે એક સપ્તાહ માટે કોઈ નોંધપાત્ર વરસાદની આગાહી નથી, એટલે કે સામાન્ય વરસાદ પડશે। મેપમાં આપણે જોઈએ તો આ હવામાન વિભાગનો આજનો મેપ છે, જેમાં કોઈ પણ જિલ્લામાં હવામાન વિભાગે આગાહી નથી આપી વરસાદની, સામાન્ય વરસાદની પણ આગાહી નથી। અને જો વર્તમાન જે આ સિચ્યુએશન છે આ જોઈ શકાય છે કે કોઈ પણ સિસ્ટમ અહીંયા એક્ટિવ નથી। ગીર સોમનાથ, દક્ષિણ ગીર સોમનાથ જે છે તેમાં સામાન્ય વાદળો છે, દક્ષિણ ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે, સામાન્ય વાદળો છે, કોઈ નોંધપાત્ર એક્ટિવિટી નથી વરસાદની। એટલે એક અઠવાડિયા સુધી લગભગ વરસાદ વિરામ લીધો છે અને સિચ્યુએશન એ અત્યારે છે કે 20% વરસાદ છે રાજ્યમાં, એ અત્યારે ઓછો છે। અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધારે અત્યાર સુધી વરસાદ પડ્યો છે, ત્યાં પણ વરસાદ લગભગ વિરામ લઈ ચૂક્યો છે। એટલે કે હાલ એવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી અને લગભગ વાદળો છે ગાયબ થઈ ગયા છે। જે વાદળોએ એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે તબાહી જેવી સ્થિતિ મચાવી હતી એ અત્યારે ગેરહાજર છે, ક્યાંય દેખાતા નથી। અને આગળ જતા પૂર્વ ભારતમાં પણ જોઈ શકાય છે કે પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર ઘટી ગયું છે। તાપમાનને લઈને શું સ્થિતિ છે તેમના વિશે કોઈ વિગતો આપની પાસે ખરી? તાપમાનમાં લખમાં જે હીટ વેવ જેવી સ્થિતિ હતી એ એવી સ્થિતિ છે, પણ જે તાપમાન હતું 40 ડિગ્રીને પાર નથી હાલ। 40 ડિગ્રી જેટલું છે, 40 ડિગ્રી મોટાભાગના વિસ્તારોમાં રાજ્યમાં 40 ડિગ્રીની અંદર તાપમાન છે। એટલે કે ગરમીમાં જે હીટિંગ હતું, જે ટોર્ચર હતું તાપમાન, એ અત્યારે હાલ જોવા નથી મળી રહ્યું। બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ અભિષેક। અને હવે વાત કરવી છે બેહાલ બનેલા સુરત વિશે। સુરતના ગોડાદરામાં હજુ પણ પાણી નથી ઓસર્યા, પાણી ભરેલી સ્થિતિમાં છે। પેલારીસ ટેક્સટાઇલ સિટીમાં હજુ પણ પાણી ભરેલા છે। બેઝમેન્ટમાં ખાડીપુરના પાણીનો ભરાવો એ હજુ પણ યથાવત છે। કલાકો વીતી ગયા છે, દિવસો વીતી ગયા છે, તે છતાં પાણી નથી ઓસર્યા। મશીનો દ્વારા પાણી બહાર કાઢવાની કામગીરી ત્યાં ત્વરિત ધોરણે અને ખૂબ તેજીથી ચાલી રહી છે। સંપૂર્ણ પાણી કાઢવામાં હજુ પણ 7 થી 8 દિવસ વીતી જશે। બેઝમેન્ટમાં અનેક કાર અને બાઇકો એ ફસાયેલી છે। ખૂબ દયનીય પરિસ્થિતિ અત્યારે ત્યાંના લોકોની જોવા મળી રહી છે, કારણ કે લાખો નહીં પરંતુ આ નુકસાન એ કરોડો રૂપિયામાં આંકી શકાય તેટલું છે। અને આ ભારે નુકસાનને કારણે અત્યારે ત્યાંના જે વેપારીઓ છે તે પાયમાલ થઈ ગયા હોય તેવી સ્થિતિમાં છે। સુરત શહેરમાં હજી પણ ખાડીપુરના પાણી અનેક સ્થળોએ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે બેઝમેન્ટની દુકાનો આવેલી હોય છે, બેઝમેન્ટના જે પાર્કિંગ ત્યાં જોવા મળે છે। જે જણાવશો બેઝમેન્ટમાં હજી કેટલું પાણી છે અને તમે કેટલા પંપો દ્વારા કેટલું પાણી કાઢવામાં આવી રહ્યું છે? હમણાં આપણી ત્યાં 3 પંપ લાગેલા છે, જે એસએમસીના છે ને ફોસ્ટાની તરફથી 2 મોકલવામાં આવ્યા છે ને એક એસએમસીની તરફથી મોકલવામાં આવ્યા છે।
ને અહીંયા આપણા પર્સનલ જે છે તે આપણે 4 પંપ ઉતારેલા છે, બરાબર ને. ટોટલ આપણે ત્યાં 40 ફૂટ જેટલું પાણી હતું, હમણાં કરીબમ 3-4 ફૂટ જેટલું પાણી ઉતરેલું છે. બસ 3-4 ફૂટ જ 4 ફૂટ જ ઉતરેલું છે ખાલી, બાકીનું 16 ફૂટ પાણી હજુ નીચે છે. ને એમાં કેટલી ગાડીઓ છે ને કેટલાક 2 વ્હીલરો પણ છે અંદર. હજી કેટલા દિવસ લાગી શકે છે? હજુ અગર સરકાર વધારે મદદ કરે તો 4-5 દિવસમાં ખાલી થઈ જાય, નહીં તો અઠવાડિયાથી 10 દિવસ લાગે. આ હિસાબે ચાલે છે. એ હિસાબે અગર ગવર્મેન્ટ હજુ વધારે સગવડ આપશે તો 4 થી 5 દિવસમાં અમે પાણી કાઢી લઈએ. नहीं, नगर निगम को अभी हम लोग कर रहे हैं तो कर रहे हैं, अभी भी आएंगे, पंप वगैरह आ रहे हैं. अभी साफ सफाई के लिए उनसे भी अपील करेंगे तो अभी उनकी मतलब स्टाफ चाहिए. શું કહેશો, કેટલી ગાડીઓ બધી ફસાઈ છે અને હજી કેટલા દિવસનો સમય લાગી શકે છે, કેટલું નુકસાન થઈ શકે છે? कम से कम 8 से 10 दिन लगेगा. गाड़ियों का कितना नुकसान है अभी तो कोई गिनती है नहीं. पानी निकलेगा तभी कुछ पता चलेगा. बाकी ऐसा नुकसान पहले कभी मैंने सूरत में देखा नहीं, पहली बार देखा है. કાકા શું કહેશો, દર વખતની સમસ્યા છે ખાડીપુરની આ દર વખતે જ્યારે વધારે વરસાદ થાય ત્યારે અંડરગ્રાઉન્ડમાં તો પાણી ભરાઈ જાય છે, મગર આ વર્ષે જે કુદરતી એકદમ આફત આવી એમાં માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર 4 ફૂટ પાણી આવી ગયા. હવે ગ્રાઉન્ડ ફ્લોર પર 4 ફૂટ પાણી આવ્યાનું મતલબ એમ છે કે ગ્રાઉન્ડ ફ્લોરની જે દુકાનો હતી એમાં 4-4 ફૂટ પાણી ભરાયા. એમને પર દુકાને જેમનો જેટલો માલ હોય તો પણ પર દુકાને 25-30 લાખનું નુકસાન થયું છે. અંડરગ્રાઉન્ડમાં ડબલ પાર્કિંગ છે જેનું પાણી ભરાયું છે. 300 ફૂટ આમ માર્કેટ છે ને 600 ફૂટ લાંબી છે, 20 ફૂટ ઊંચું પાણી. હવે એ પાણી કાઢતા કેટલા દિવસ લાગશે એ તો પાકું નથી, પણ આ જે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાડીઓ પડી છે, અંડરગ્રાઉન્ડમાં ગાડીઓ પડી છે, અને અંડરગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ પર જે વેપારીઓના પાર્સલ હતા, કોઈના 50 પાર્સલ, કોઈના 25, કોઈના 5, એ બધા પાર્સલ ડેમેજ થઈ ગયા. એ લોકોને પણ લાખોનું નુકસાન છે. ભલે ગ્રાઉન્ડ પર દુકાન નહોતી, ફર્સ્ટ પર હોય કે સેકન્ડ પર હોય કે થર્ડ પર હોય, છેલ્લે એ બધા પાર્સલ ગ્રાઉન્ડ પર આવે અને ગ્રાઉન્ડથી લોડ થઈને જાય. હવે એ જે વરસાદ અચાનક પડ્યો, જે સોમવારે રાત્રે માલ ઉતરેલો, વરસાદથી પાણી કે ખાડીપુર જો છે તમે? આ વરસાદ ખાડીમાંથી બી પાણી વરસાદનું જ આવ્યું. હવે કાંથી પાણી આવ્યું એ ભગવાન જાણે, પણ આ ખાડી પુલનું જ વધારે તકલીફ છે. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર જે રીતે 2 દિવસ પહેલા પ્રમુખો દ્વારા ખાલી વગર સર્વેનો અંદાજો આપવામાં આવ્યો હતો કે 200 થી 500 કરોડનો કરોડનું નુકસાન છે, પરંતુ હજી તો સર્વે બાકી. તમે સર્વે કર્યા બાદ ટોટલ કેટલા કરોડનું નુકસાન છે, કેટલી ગાડીઓનું નુકસાન થયું, કેટલા કાપડ નુકસાન થયું, તમામ માહિતીઓ બહાર આવશે. પરંતુ હજી સુધી પણ અનેક ટેક્સટાઇલ માર્કેટોમાં જે બેઝમેન્ટમાં જે દુકાનો છે તે ઉપરાંત પાર્કિંગ છે, ત્યાં હજી સુધી પાણી જે નીકળ્યા નથી, પાણી નીકળતા હજી 7 થી 7 દિવસનો સમય લાગી શકે છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડીપુર બાદ લોકોની હાલત એક ખૂબ કફોડી બની ગઈ છે. ઓમનગર મીઠી ખાડીના લોકોની હાલત અત્યારે દયનીય છે. કોઈ સર્વે માટે હજુ સુધી નથી પહોંચ્યું તેવું સ્થાનિકો કહે છે. તેઓ વધુમાં એવું પણ કહે છે કે અમને કોઈ સહાય આપવામાં નથી આવી. 2020થી પાણી ભરાવાની સમસ્યા એ યથાવત છે. ગણી ન શકાય એટલી વખત મનપામાં રજૂઆત કરી ચૂક્યા છીએ. અનેક રજૂઆતો છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવ્યું. ચૂંટણીમાં જે આવતા એમએલએ છે કે નગરસેવકો છે તે પણ અત્યારે કોઈ સંપર્ક માટે નથી પહોંચ્યા. લાખો કરોડોનું નુકસાન છતાં પણ સહાય શૂન્ય છે. શહેરમાં ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની સમસ્યા સર્જાય, પરંતુ સુરત શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર જોવા જઈએ તો ખાસ કરીને વરાછાનું સીમાડા નાકા હોય, સરથાણા હોય, ત્યારબાદ બીજા નંબરનું જો આવતું હોય તો લિંબાયતની ઓમનગર હોય, મીઠી ખાડીઓ અને આજુબાજુ વિસ્તારો. તો આપણે ઓમનગર ખાતે અહીં આવી પહોંચ્યા છે. હાલ તો અહીં તમામ પ્રકારની જે સાફ સફાઈ કરી દેવામાં આવી છે. અહીંયા જે ઓમનગરમાં 496 જેટલા મકાનો આવ્યા છે, ત્યારે 496 જેટલા મકાનોમાં વર્ષ 2020 બાદથી પાણી ભરવાની શરૂઆત થઈ છે. એટલે જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે અહીં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે. સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમને જ પૂછવાનો પ્રયાસ કરીશું સમસ્યા ક્યારથી છે અને કઈ રીતની સ્થિતિ અહીં બદલાતી હોય છે દર વર્ષની વરસાદમાં? દર વર્ષે છે ને પાણી તો ભરાય છે, પણ આ વર્ષે છે ને તો બહુ ઘણું પાણી ભરાયું છે અને સોસાયટીના બધા જ રહેવાસીઓને એની તકલીફ થઈ છે. આર્થિક રીતે પણ નુકસાન થયો છે
અને એ નુકસાની એવી રીતે થયો છે કે એને ગવર્મેન્ટ તરફથી સરકાર તરફથી એનો નિકાલ લાવવું જ જોઈએ અને જેના નુકસાન થયો છે એને કંઈ ને કંઈ એના મુઆવજો મળવો જોઈએ. 496 મકાનોમાં સાહેબ નુકસાનમાં એવું છે કે અમારે આ 200 થી 250 જે ઘરોનું જે પાણી છે ને એ તો કાયમનું નુકસાન થઈ જ ગયું છે. દરેક 10-15 મિનિટના વરસાદી પાણીના અંદર અમારા 200 થી 250 ઘરોમાં પાણી આવી જ જાય છે સાહેબ. ને લાખો રૂપિયાનું નુકસાન થાય છે કેમ કે લોકો પાસે ઉપર નીચે કોઈ એટલી બધી વ્યવસ્થા નથી, બધું નીચે જ છે એટલે માલ કાઢતા મૂકતા 15 મિનિટમાં કોઈ વસ્તુ હટી શકતી નથી, 15 મિનિટમાં કોઈ વસ્તુ સાઈડ થઈ શકતી નથી, 15 મિનિટમાં કંઈ કામ થઈ શકતું નથી. તો 15-20 મિનિટના વરસાદમાં જ અમારા 200 થી 250 ઘરોમાં પાણી આવી જાય. એટલે મહેરબાની કરીને સાહેબ અમે ઝોનલ અધિકારીને એ લોકોને બી જાણ કરીએ છીએ, કમિશનરશ્રીને બી જાણ કરીએ છીએ કે થોડુંક સમય ઠંડુ પડે તો નિર્ણય લઈને અહીંયા વિઝિટ કરીને અમારા જેવા અહીંયાના રહેવાસીઓની મુલાકાત લઈને આનું નિરાકરણ લાવે. અમે નિરાકરણની રાહ જોઈને બેસેલા છીએ. कोई सर्वे हुआ है अभी? हर साल होता है. हर साल पानी आता है मगर सर्वे कभी नहीं आता, कोई अधिकारी नहीं आता, कोई पूछने वाला नहीं आता है. जब से मार्केट अमुक मार्केट ऐसे खाड़ी के ऊपर बनी है तब से ये पानी का समस्या ज़्यादा हो गया इधर. બિલકુલ જે રીતે લોકોએ કહી રહ્યા છે કે સમસ્યા 2020થી બાદ છે, કારણ કે ખાડી ઉપર જે કેટલાક દબાણ હોવાથી તે ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી દર વખતે અહીં પાણી ભરાય છે, દર વખતે લોકોનું લાખોનું કરોડનું નુકસાન થાય છે, પરંતુ એક પણ વર્ષોમાં એટલે કે 5 વર્ષ વીતી ગયા, 6 વર્ષ વીતી ગયા, ન આ લોકોને નુકસાની આપવામાં આવી, ન સર્વે કરવામાં આવી, ન કોઈ પૂછવા માટે આપવામાં આવ્યું. તો અત્યાર સુધીમાં પણ અત્યારે જે સરકારે જાહેર કરી 6,800 તેની માટે પણ સર્વે માટે કોઈ આવ્યું નથી, ન તેની માટે પણ કોઈ સહાય આપવામાં આવ્યો નથી. તો થાય શું છે એ ખબર નથી પડતી. અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા, કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી, યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી. રજૂઆતો આ લોકો કંઈક કરે છે, પરંતુ થાય શું છે તે પણ તંત્ર, મનપા તંત્ર માત્ર ખેલચા કરી રહ્યા છે, આ લોકો સાથે રમત રમી રહ્યા છે તેવું હાલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં રોડની હાલત ખૂબ દયનીય બની ગઈ, ખૂબ ખરાબ થઈ ગઈ. 964 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ વાપરવામાં આવ્યું છે. પહેલા જ વરસાદમાં રોડની ગુણવત્તા ખૂબ નબળી સાબિત થઈ. 2000થી વધુ ખાડા શહેરના અનેક રસ્તાઓ પર પડી ગયા અને સૌથી વધુ પૂર્વ પશ્ચિમ ઝોનમાં 336.460 MT જથ્થો વાપરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં 226.720 MT જથ્થો વાપરી ચૂક્યા છે. પશ્ચિમ ઝોનમાં 136.510 MT જેટલો જથ્થો વાપરવામાં આવ્યો છે અને દક્ષિણ ઝોનમાં 124.970 MT જથ્થો વાપરવામાં આવ્યો છે. એટલે કે તમામ રસ્તાઓ ખાડાગ્રસ્ત બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ આખા જ અમદાવાદમાં જોવા મળી. ગત અઠવાડિયે અમદાવાદમાં પડેલા નજીવા લગભગ 2 ઇંચ જેટલા વરસાદની અંદર જ કોર્પોરેશનમાં રોડ રસ્તાઓની સ્થિતિ શું હશે તેનું અનુમાન અત્યારે લગાવી શકાય છે. 1-2 નહીં પરંતુ 2400થી વધુ પોટહોલ્સ એટલે કે જે ખાડાઓ છે તે અમદાવાદના રોડ રસ્તાઓ પર પડ્યા હોવાનું કોર્પોરેશન તંત્ર પાસેથી માહિતી મળી રહી છે. અને આ જે ગુણવત્તાથી બનાવવામાં આવેલા છે એને પૂરવા માટે, એના ઉપર કામ કરવા માટે જે પેચવર્ક કરવામાં આવે છે એમાં પણ લગભગ 964 મેટ્રિક ટન જેટલો જે હોટ મિક્સ છે, જે મિક્સ વાપરવામાં આવે છે, જે રોડ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે ન માત્ર કામગીરી પરંતુ જે ગુણવત્તા છે એ ગુણવત્તા કામગીરીમાં યોગ્ય ન હોવાના કારણે પહેલા જ વરસાદની અંદર 2400 જેટલા પોટહોલ્સ પૂરવા માટે 964 મેટ્રિક ટન કરતાં વધુનો જથ્થો છે તેનો ઉપયોગ કરવો પડ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરવી છે માથું ઉચકતા ચાંદીપુરા વાયરસ વિશે. અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા છે. બાયડ તાલુકાના એક ગામમાં બાળકમાં આ લક્ષણો દેખાયા છે. બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલને લેબમાં પણ મોકલી આપવામાં આવ્યા છે. અરવલ્લી આરોગ્ય વિભાગ ખૂબ સતર્ક બની ચૂક્યું છે. ગામની અંદર ફોગિંગની કામગીરી પણ હાથ ધરી નાખી છે. જિલ્લામાં પહેલો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધતાની સાથે જ આરોગ્ય વિભાગ ત્યાંનું દોડતું થઈ ચૂક્યું છે, એલર્ટ બની ચૂક્યું છે.
સાબરકાંઠામાં વધુ એક દર્દી સિવિલમાં દાખલ થયો છે. શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ નોંધાતાની સાથે સિવિલમાં તેને એડમિટ કરાયો છે. અરવલ્લીની 3 વર્ષની બાળકી સિવિલમાં અત્યારે દાખલ છે. લેબ ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવી ચૂક્યા છે. હાલમાં 2 બાળકીઓ વેન્ટિલેટર પર છે, સારવાર મેળવી રહી છે. સારવાર હેઠળ આ બંને બાળકીઓની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. વાયરસથી અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે. સનફ્લાય માખી કરડવાને કારણે આ વાયરસ વધુ ફેલાતું જાય છે અને જેને લઈ અને અત્યારે બાળકો પ્રભાવિત પણ બની રહ્યા છે. આ તરફ ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પગપેસારો થઈ ચૂક્યો છે. કપડવંજના 1 વર્ષના બાળકની હાલત ગંભીર જોવા મળી રહી છે. સાલોડના બાળ દર્દીનો MRI કરવામાં આવશે. કઠલાલના અન્ય જે બાળક છે તેની સ્થિતિ હાલ અત્યારે સ્થિર હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર હોસ્પિટલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને ફોગિંગ બંને કામગીરી ત્યાં હાથ ધરાય છે. અન્ય 9 જેટલા તાલુકાઓમાં પણ તંત્ર ખૂબ એલર્ટ બની ચૂક્યું છે. ગિરનાર પર યાત્રાળુઓની અવરજવર ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે. 3 જેટલા સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ સ્કેનિંગ પૂર્ણ થયું છે. વહેલી સવારથી ફરી વખત યાત્રા શરૂ કરી દેવાય છે. સીડી વિસ્તારમાં વન વિભાગ સઘન પેટ્રોલિંગમાં જોતરાયેલું છે. સઘન તપાસ ત્યાં કરવામાં આવી રહી છે. તેમની ઉપસ્થિતિ પણ ત્યાં છે. સીડી છોડી અને જંગલમાં ન જવાની ખાસ અપીલ પણ તમામ લોકો ત્યાંના પ્રવાસીઓને કરતા જોવા મળે છે. ભરૂચના ઝઘડિયામાં વન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટ્યો છે. દીપડો સોસાયટીમાં ઘૂસી જતાની સાથે જ સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. 2 મહિલા મજૂરો પર દીપડાએ હુમલો કરી નાખ્યો અને ત્યારબાદ ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની નોબત આવી. વન વિભાગે દીપડાની શોધખોળ પણ શરૂ કરી છે, પરંતુ આ બેદરકારીના કિસ્સાને લઈ અને 2 મહિલાઓ જેમનો જીવ જોખમમાં મુકાયો હતો. ખૂબ ભયનો માહોલ પણ એ વિસ્તારમાં જોવા મળ્યો, કારણ કે પિંજરામાં પૂરાઈ ગયેલો દીપડો જ્યારે સોસાયટીમાં ઘૂસી ગયો અને આંટાફેરા કરતો જોવા મળ્યો ત્યારે સ્થાનિકો ફફડાટમાં જીવી રહ્યા હતા. નર્મદા જિલ્લાના સાગબારાના જંગલ વિસ્તારમાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે સંદની જમીન મુદ્દે ભારે હિંસક ઘર્ષણ થતાની સાથે જ આખું રાજકારણ ગરમાયું છે. વન અધિકારી કાયદા હેઠળ વર્ષોથી પેન્ડિંગ અરજીઓ છતાં પણ વન વિભાગ દ્વારા SRP ફોર્સની મદદથી ખેડૂતો પર લાઠીચાર્જ અને અત્યાચાર ગુજારવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો છે. આદિવાસી વિરોધી દાદાગીરી સામે હવે ભાજપ સંગઠન અને સાંસદ મનસુખ વસાવા પોતે પણ આદિવાસીઓના હક માટે મેદાને ઉતરી આવ્યા છે. જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા અગાઉ મંત્રીઓ અને નાયબ CM સુધી ટેલિફોનિક રજૂઆત થયા બાદ હવે સોમવારે સાંસદ અને જિલ્લા પ્રમુખ અસરગ્રસ્ત આદિવાસી આગેવાનોને સાથે રાખી ગાંધીનગરમાં મંત્રીઓ સમક્ષ રૂબરૂ ન્યાયની ગુહાર લગાવવા માટે ધામા નાખશે. વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને JCB લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી. પણ આ કોઈ નવું ખેડાણ નથી. આ છેલ્લા 20 વર્ષથી આ ખેડે છે. જે તે સમય નથી રોક્યા. હમણાં 20 વર્ષ પછી જે ખેતી લાયક જમીન બનાવ્યા પછી આ છોડાવે જંગલ ખાતું ને પોલીસ ખાતાના સહયોગથી, એ બરોબર નહીં કહેવાય. હવે આ વર્ષે પણ એ સ્થિતિનું નિર્માણ થયું. આ વર્ષે પણ ખેતીના સમયે આ લોકો વરસાદ પડ્યા પછી ખેતી કરવા માટે ગયા તો જંગલ ખાતો અને પોલીસ ખાતો આવીને આમની સાથે સંઘર્ષ કર્યું, એમની ખેતી કરતા રોક્યા. આ મામલે સરકારમાં ઉચ્ચ કક્ષાએ મેં રજૂઆત કરી, વન મંત્રી સહિત બધા જ લોકોની રજૂઆત કરી અને સોમ કે મંગળવાર 13 કે 14 તારીખની આસપાસમાં ગાંધીનગરમાં
આની મીટિંગ છે, આની રજૂઆત મેં જે જવાબદાર લોકો સાથે એમને વાત કરી છે. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા પણ આખો મામલો જાણે છે. જંગલ ખાતાને કોઈને કોઈ રીતના બહાનું મળી ગયું છે કે આ જંગલની જમીન અમારી છોડાવી છે, તો તમે 20 વર્ષથી ખેડે છે, તમે કઈ રીતના છોડાવવાના છો? આ વાવેતરમાં જંગલ ખાતું અને વચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે. અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો. તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે. તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે. અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા, એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપનું કેમ્પેન, જેમાં આવતીકાલથી જ સિગ્નેચર કેમ્પેનની શરૂઆત છે. તમામ જિલ્લામાં સમર્થન હસ્તાક્ષર એકત્ર થશે. કલેક્ટર મારફતે પત્રો સરકારને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પણ ખાસ રજૂઆત થશે. અગાઉ 400 પદયાત્રાઓનું આયોજન પણ થઈ ગયું હતું. ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી. એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે. અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે. એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખેંચાતાની સાથે જ હવે ત્યાંના ખેડૂતો ખૂબ ચિંતિત બની ગયા છે. કાનપર શેરડી ગામના ખેડૂતો એ ઊભા પાકને લઈ અને અત્યારે ખૂબ મૂંઝવણમાં મુકાયા છે. કુવા બોર એ સુકાઈ ગયા છે, તેની અંદર પાણીનું એક ટીપું પણ નથી. ખેતી અને પશુપાલન માટે વિકટ સ્થિતિનો સામનો એ લોકો કરી રહ્યા છે. સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને તેઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને શેઢા ભારથરી ડેમમાં સૌની યોજનાનું પાણી ભરવાની માંગ ઉઠાવી છે. ખેડૂતોએ તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી બાદ હવે જનજીવન એ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. તાજેતરમાં શેત્રુંજી અને શેલ નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક એવા મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને જેના લીધે અનેક ગામો સંપર્ક વિહોણા બની ચૂક્યા હતા. વાહન વ્યવહાર એ સંપૂર્ણપણે ત્યાં ઠપ થઈ ગયો હતો. જોકે મેઘરાજાએ વિરામ લેતા જ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એક્શન મોડમાં આવી અને આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાય છે. રસ્તાની મરામતની કામગીરી અત્યારે ચાલી રહી છે. તંત્રની ત્વરિત કામગીરીના કારણે પૂરથી પ્રભાવિત થયેલા તાલુકાના કુલ 22 બંધ રસ્તાઓમાંથી 18 રસ્તાઓ પર મરામત પૂર્ણ કરી અને વાહન વ્યવહાર માટે ફરી એકવાર ખુલ્લા મૂકી દેવાયા છે. પંદરક રસ્તા ખુલ્લા કરી આપેલા છે તથા 2 રસ્તા છે જેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. શેત્રુંજી કાંઠાની અંદર આવેલા અંદાજિત અમારા 22 રસ્તા ડેમેજ થયેલા હતા. તે પૈકી અમે 18 રસ્તાને અત્યારે ચાલુ કરી દીધા છે અને વાહન વ્યવહાર ચાલુ છે. અને હાલમાં જે 3 રસ્તા બાકી છે એમાં કામગીરી અત્યારે પ્રગતિમાં છે, જે પણ આજની તારીખ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ભારે વરસાદને કારણે રસ્તાના પાણી ઓવરટોપિંગ થવાના કારણે રસ્તાના સાઇડ શોલ્ડર ધોવાયેલ હતા. ઘણી જગ્યાએ પાઇપ હતા એમાં પાઇપિંગ થયેલું હતું તથા ભારે વરસાદને કારણે રેનકટ પડી ગયેલા હતા.
આ રેનકટ પડી ગયેલા હતા, એને ડેમેજ રસ્તાને અમે અત્યારે તાત્કાલિક ધોરણે બોલ્ડર તથા કોરિસ્પોલ અને આડમુરમ નાખી અને કામગીરી ચાલુ કરેલ હતી. તથા અત્રે તાલુકા પંચાયત હસ્તકના સાવરકુંડલા તાલુકામાં 6 જેસીબી, 8 ટ્રેક્ટર, 2 હિટાચી તથા 15 મજૂરો દ્વારા અંદાજિત 18 રસ્તાઓનું ડેમેજ હતું તેની કામગીરી પ્રગતિ કરેલી છે અને પૂર્ણ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ધરતીપુત્રો માટે મેઘરાજાની મહેરબાની બાદ એક અત્યંત રાહતના અને ખુશીના સમાચાર પણ સામે આવ્યા. જિલ્લામાં મોડો પરંતુ સાર્વત્રિક અને સારો વરસાદ નોંધાતા હવે ત્યાંના ખેડૂતોએ ઉત્સાહભેર ટ્રેક્ટર અને બળદની મદદથી ખરીફ પાકની વાવણીનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું છે અને પૂર્ણ પણ કરી નાખ્યું છે. કૃષિ વિભાગના અંદાજ મુજબ આ વર્ષે જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર જમીનમાં મગફળી, 30,000 હેક્ટરમાં સોયાબીન અને 15,000 હેક્ટર વિસ્તારમાં કપાસનું મબલખ વાવેતર થઈ ચૂક્યું છે. સારા વરસાદને પગલે કુવા અને વાવના જળસ્તર ઊંચા આવતાની સાથે જ આગામી પાકને લઈ અને ખેડૂતોનો આશાવાદ એ બમણો થઈ ચૂક્યો છે. અને બીજી તરફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ પણ ખેડૂતોને સલાહ આપી છે કે જો 15 જુલાઈ પછી મોડી વાવણી કરવાની સ્થિતિ સર્જાય તો મગફળીની ખાસ જાત અથવા તો તલ, મગ, અડદ જેવા વૈકલ્પિક પાકોની પસંદગી કરવી, જેથી મોટો આર્થિક ફાયદો થઈ શકે. વાવણીના શ્રી ગણેશ બહુ હારામાં ત્યારે વાવણી થઈ ગઈ છે. આ વિસ્તારમાં ખેડૂત બહુ ખુશખુશાલ છે અને વાવણી સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે ને 2-3 દિવસ વરસાદ ન આવે તો બધા ખેતરોમાં વાવણી સંપૂર્ણપણે પૂરી થઈ જાય છે. બહુ સારામાંથી સારું વર્ષ છે. ખેડૂત બહુ લાગણીથી વાવણી કરી છે અને મગફળી અને સોયાબીનનું વાવેતર કરી અને ખુશ. વાવણીમાં તો અત્યારે મગફળી અને સોયાબીન 2 વસ્તુનો અત્યારે વાવણી હાલે, બરાબર. એટલે મગફળીનું પ્રમાણ અહીં વધારે હાલે, બરાબર. એટલે વણ માની લો કે વરસાદ થોડા ખેંચ્યા અને પાછળ વરસાદ થઈ સારામાં સારા છે. એટલે વાવણી ખેડૂતો ખુશ છે. અટાણે કેવું રહેશે વરસ હોળાની એમાં કંઈ ઘટે નહીં. વણ માની લો કે શરૂઆતનો વરસાદ છે એમાંય જબર વરસાદ થયો, વાયુનું તળ ઊંચા આવી ગયા, તળોમાં થોડાક પાણી થઈ ગયા, એટલે વરસમાં વણ કંઈ વાંધો નહીં આવે. ખાસ કરીને આ વર્ષની જો વાત કરીએ તો વરસાદ થોડોક લેટ છે. માની શકીએ કે આપણે 15-20 જૂન આજુબાજુ વાવણી થઈ જતી હોય ગુજરાતમાં, પરંતુ આ વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ થયો છે. વાવણીનું કાર્ય પૂર્ણ થયું છે. મોટાભાગના વિસ્તારમાં મગફળીનું વાવેતર વનવે છે, ત્યારબાદ કપાસ અને સોયાબીન જેવા પાકોનો પણ વાવણી કરવામાં આવી છે. એને લેટ ન કહી શકાય, મધ્યમ સમયસરની વાવણી કહી શકાય. પરંતુ હવે પછી જો જે વિસ્તારમાં વરસાદ નથી અથવા વાવણી બાકી છે ને ત્યાં વરસાદ પડે 15 જુલાઈ પછીનો જે સમયગાળો છે એને આપણે લેટ વાવણી કહી શકીએ. આ વાવણી જે છે એ સમયસરની વાવણી છે, પરંતુ હવે જો લેટ વાવેતર કરવાનું હોય તો વેરાયટીઓ ફેરવી પડે. મગફળી અંદર ઉપડી જાતો સિલેક્ટ કરવી પડે, એમાં જીજી 35 હોય, 37, 39 નંબરની જાતો વાવવી પડે, અથવા સોયાબીન, તલ, મગડ જેવા પાકોનું સિલેક્શન કરવું પડે. એટલે કે કહી શકાય કે જો લેટ વાવણી કરવાની થાય તો આ બધી થોડીક કાળજીઓ આપણે રાખવી પડે. ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો આમ તો જનરલી દર વર્ષે આપણે લગભગ 80,000થી લઈને 1 લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર અને સૌથી વધારે મગફળીનું વાવેતર થતું હોય. આ વર્ષે પણ માની શકીએ કે 80,000 હેક્ટર આજુબાજુ મગફળીનું વાવેતરની શક્યતાઓ છે. એની સામે સોયાબીનનું ગયા વર્ષે 27,000 હેક્ટરથી પણ વધારે વાવેતર હતું. તો આ વર્ષે સોયાબીન પણ આ જ વિસ્તારની અંદર એટલે લગભગ 25,000થી લઈને 30,000 હેક્ટરમાં વાવેતર થશે. અને સાથે સાથે થોડાક વિસ્તારમાં 10-15,000 હેક્ટરની અંદર કપાસનું પણ વાવેતર થતું હોય. તો આ મગફળી, સોયાબીન અને કપાસ એ પ્રમાણે આપણા જિલ્લા. રાજકોટના ગોંડલમાં ગુંદાળા ગામે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને બ્રાન્ડેડ મસાલાના નામે ઝેર પીરસતી ફેક્ટરીને ઝડપી પાડી. એસઓજીએ 41.91 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી લીધો છે. કલરની ભેળસેળ કરી અને બ્રાન્ડેડ મસાલા ત્યાં બનાવવામાં આવતા હતા. મહાદેવ ઇન્ડસ્ટ્રીઝમાં ભેળસેળના નામે કારોબાર ચાલતો હતો. મરચું અને હળદરમાં મકાઈનો લોટ, પામોલીન તેલનું ભેળસેળ કરવામાં આવતું હતું. પોલીસે ગોંડલના એક વેપારીની ધરપકડ કરી લીધી છે. આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તો આ મોટી સફળતા એસઓજીને મળી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી શાખાએ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ધમધમતી એક મસાલાની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો, જેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી જ છે આ ફેક્ટરી, જેના પર તપાસ થઈ. દાહોદ બસ સ્ટેશન ફ્લોરિંગ કામ વિવાદમાં આવ્યું છે, જેમાં કાઉન્સિલર દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટર લાઇન અને ચેમ્બર આરસીસી નીચે દબાઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગટર કનેક્શન તોડી નાખવાનો આક્ષેપ થયો છે. ગટરના ઢાંકણા ઊંચા કરી અને કામ કરવાની માંગણી થઈ છે. એસટી વિભાગ અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
જે બસ સ્ટેશનની ફ્લોર બનાવવાનું કામ ચાલી રહ્યું છે એની અંદર અમારા સેફ સોસાયટીને અમુક લગભગ 2000 માણસોને ઇફેક્ટ થાય એવો વિસ્તાર છે. એની ભૂગર્ભ ગટરની લાઈન બસ સ્ટેશનની અંદરથી જઈ રહી છે. એના કનેક્શનો બી કરેલા છે ને એના કનેક્શનો બી આ કામની દરમિયાન તૂટી ગયા છે. ને અમે વારંવાર ડેપો મેનેજર દ્વારા કે ઓથોરિટી દ્વારા અમે વારંવાર એમને કેવડાવ્યું છે કે તમે અમારા ભૂગર્ભ ગટરના કનેક્શન ઉપર કરી દો, ઢાંકણ ઉપર કરી દો અને તમે તમારું કામ કરો, અમને કોઈ આપત્તિ નથી. પણ આજે સ્થળ પર સવારે અમને મેસેજ એવા આવ્યા કે ભાઈ અમારા ભૂગર્ભ ગટરના કનેક્શનો ને ઉપર માલ નાખી દીધો. તો હું સવારથી વહેલી સવારે અહીં આવ્યો તો મેં સ્થળ પર જોયું કે ભાઈ અમારા ભૂગર્ભ ગટરના કનેક્શનને દાટી દેવામાં આવ્યા છે. તો આટલા બધા વિસ્તારમાં પાણી ભરાશે એનો જવાબદાર કોણ? તરફ ખેડાના કપડવંજમાં પણ અસામાજિક તત્વોનો આતંક એ વધી રહ્યો છે. શહેરના મીના બજારમાં અસામાજિક તત્વોનો ખોફ અત્યારે છે. નંબર પ્લેટ વિનાની કારો સાથે બજારમાં સીન સપાટા કરતા જોવા મળ્યા. મોડી રાત્રે 4 જેટલી બ્લેક કારમાં આવી અને આતંક મચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં 4માંથી 2 કાર પર નંબર પ્લેટ વિનાની હોવાનું સામે આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગ અને સતર્કતા સામે પણ અત્યારે ગંભીર સવાલો ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળિયાના સ્થાનિકો દ્વારા મોટા આક્ષેપો થઈ રહ્યા છે. અસામાજિક તત્વોને ઝડપી અને તેમના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. રાજકોટમાં વૃદ્ધાનો સ્ટન્ટ કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. કાળા કલરની સ્કોર્પિયો કારમાં આ વૃદ્ધા દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા છે, જેમાં તેઓ આ વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, સ્ટન્ટ તેમાં આ વૃદ્ધા કરી રહ્યા છે. વૃદ્ધા ગાડીમાં બેસી અને સ્ટન્ટ કરતા તેમાં જોવા મળે છે. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને આધારે હવે તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પણ હવે જોવાનું એ રહેશે કે તેમના પર કોઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થાય છે કે કેમ. કારણ કે રાજકોટની અંદર અવારનવાર નબીરાઓ એ ગમે તેવા રસ્તાઓ પર જઈ, રિંગ રોડ ઉપર જઈ અને આવા સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે આ બધા વચ્ચે આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધા સ્ટન્ટ કરી રહ્યા છે. સુરતના વેસુમાં ચાલુ કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ઓમેગા હોસ્પિટલ સામે આ ઘટના બની. સમય સૂચકતાથી ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે. વેસુ અને ભીમરાડ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે તેમના દ્વારા પ્રયાસો પણ હાથ ધરાયા હતા. આગ લાગવાનું કારણ શું છે તે નથી જાણી શકાયું, તે હજુ અકબંધ છે, પરંતુ ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો. વેસુ વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી. વેસુના ઓમેગા હોસ્પિટલ સામેની આ ઘટના છે, જ્યાં સમય સૂચકતા સાચવી અને જે કારનો ચાલક છે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ કારમાં આગ કયા કારણોસર લાગી છે તે હજુ નથી જાણી શકાયું. મહેસાણાના કડીમાં શિક્ષણ સંસ્થામાં દીકરીની છેડતી થઈ છે. મેઘના કેમ્પસમાં દીકરીની છેડતીથી ભારે હોબાળો મચ્યો છે. રસોઈ કોન્ટ્રાક્ટ કર્મચારીએ દીકરીનો હાથ પકડ્યા હોવાના આક્ષેપ છે. જમતી વખતે છાશ લેવા માટે ગયેલી હતી આ માસૂમ બાળકી અને ત્યારે તેની સાથે આ ઘટના. વાલીઓએ હોબાળો મચાવતાની સાથે જ ટ્રસ્ટીઓ ફરાર થઈ ગયા હોવાની પણ ચર્ચા અત્યારે ત્યાં થઈ રહી છે. વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અને આખી જ પરિસ્થિતિ શું છે, ઘટના શું છે, જેને લઈ અને તપાસ શરૂ કરી છે. ત્યાં અમે હવે ત્યારે એક દિવસ આવ્યા અને અમને જાણવા મળ્યું, આજે ઓફિસે મિટિંગ હતી, અમને જાણવા મળ્યું કે આજે અમારી છોકરીને ગમે તે વ્યક્તિને ફોન આવ્યો કે આવી રીતે હાથ પકડ્યો. એટલે અમે ત્યાં એને મળવા ગયા અને વાત કરી ઓફિસમાં ચર્ચા કરવા ગયા. ઓફિસમાં વાત કરી, ઓફિસમાં અમને બરોબર જવાબ આપ્યો નહીં અને કહેવા માંડ્યા કે અહીંયા આવું થશે ને આવું થવાનું, એવું અમને જવાબ આપ્યો. અમારી માંગણી એવી છે કે છોકરાઓ કોઈ વ્યક્તિ રસોડો બનાવો તો હોવો જોઈએ નહીં. છોકરીઓ કે વયસ્ક વ્યક્તિને છોકરાઓને સમજાવીને કાઢે આ વસ્તુ. મારી દીકરી અહીંયા અભ્યાસ કરતી હતી, એને છોકરો એટલે મારી છોકરી પીરસતી હતી, દૂધની ડોલ હતી, એટલે એને એમ કીધું કે નીચે મૂકો, તો એને નીચે ના મૂકી અને ડાયરેક્ટ મારી દીકરીનો હાથ પકડી લીધો. મારી છોકરીએ મને નથી કીધું, આ તો કોઈક વાલીનો ફોન અત્યારે આવે ત્યારે હું પૂછ્યું, તારે મારી છોકરી મને કીધું, રડવા માંડી. હા છો, રસોડામાં જ છે, અત્યારે ઓફિસમાં બેઠો છો. અમારી એ જ માગણી છે કે અહીંયા કોઈ જેન્ટ્સ હોવું જોઈએ નહીં. અમદાવાદમાં વિરમગામની સરકારી હોસ્પિટલ એ અત્યારે ચર્ચામાં આવી છે. હોસ્પિટલના કર્મચારીઓ ઊંઘતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
રાત્રિના સમયે ફરજ પરનો સ્ટાફ એ ગેરહાજર હોવાનો પણ ગંભીર આરોપ છે. રાત્રિના સમયે સ્ટાફ ગેરહાજર રહેતા દર્દીઓને ત્યાં હાલાકી વેઠવી પડી રહી છે. દર્દીને સમયસર સર્વર ન મળતા ખાનગીમાં જવાની નોબત આવે છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોવા છતાં પણ વહીવટી તંત્રની લાપરવાહી સામે આવી છે. કર્મચારીઓ એ જવાબ નથી આપતા તે પ્રકારના લોકો દ્વારા આરોપ પણ થઈ રહ્યા છે. જામનગર પંથકમાં ખાણ ખનીજ વિભાગનું આકસ્મિક ચેકિંગ, જેમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા 6 વાહનોને જપ્ત કરી લીધા. એક વાહનમાં બ્લેક ટ્રેપનું રોયલ્ટી પાસ કરતા વધુ જથ્થાનું પરિવહન ઝડપાયું છે. 5 વાહનોમાં સાદી રેતીનું ગેરકાયદેસર પરિવહન ઝડપાયું અને વાહનોને કાયદેસરની કાર્યવાહી માટે પંચબી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં સોંપાયા છે. વાહનો અને ખનીજ સહિત અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે અને ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદમાં મિયાવાકી પદ્ધતિથી વર્લ્ડ રેકોર્ડ સર્જાયો. ભાડજમાં મિયાવાકી પદ્ધતિનો ભવ્ય કાર્યક્રમ. 1 કલાકમાં 3.6 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ 3.3 લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યા હોવાનો રેકોર્ડ હતો. ગિનીસ બુકની ટીમની દેખરેખ હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવે છે અને ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં અને 1 કલાકની અંદર 3.6 લાખ વૃક્ષો વાવી અને એક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવા માટે અમદાવાદ કોર્પોરેશને એક આ પહેલ કરેલી છે. ભાડજ ખાતે આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક સાથે લગભગ 12,000 થી 20,000 લોકો સાથે 1 કલાકની અંદર વૃક્ષો વાવી અને આ વર્લ્ડ રેકોર્ડ જે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એની અંદર સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 3.3 લાખ વૃક્ષો 1 કલાકની અંદર વાવવાનો રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધાયેલો છે, પરંતુ આ 3.6 લાખ વૃક્ષો અને મિયાવાકી પદ્ધતિથી કોઈ રેકોર્ડ થતો હોય તો આ પહેલો રેકોર્ડ છે તે થઈ રહ્યો છે. લગભગ 91,000 ચોરસ મીટર વિસ્તારની અંદર આ વૃક્ષો છે એ અહીંયા વાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની ટીમ સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ છે તે પણ સતત 1 કલાક સુધી એના ક્રાઇટેરિયા પ્રમાણે મોનિટરિંગ કરી અને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રથયાત્રામાં દીકરીઓનું શક્તિ પ્રદર્શન, જેમાં ભક્તિ અને શક્તિનો સંગમ જોવા મળશે. મલખમ અને કરતબથી સૌ કોઈને આ દીકરીઓ એ પ્રભાવિત કરવાની છે. તલવારબાજી અને લાકડી દાવનું ત્યાં પ્રદર્શન થશે. અખાડાઓમાં દીકરીઓની જોરદાર તૈયારી અત્યારે ચાલી રહી છે. નગરયાત્રામાં દીકરીઓ ઉત્સાહભેર ભાગ લેશે. શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય અહીં સર્જાવાનો છે. રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે નાની બાળકીઓ દ્વારા પણ એક સ્ટન્ટ છે તે કરવામાં આવશે. મલખમ છે તેની પણ ઝાંખી જોવા મળશે. સાથે યોગનું પણ જેટલું જ મહત્વ છે તે પણ અહીંયા જોવા મળશે. આગવી ઓળખ જે રથયાત્રામાં લોકો શક્તિ પ્રદર્શન કરીને પણ એક ભક્તિ છે તે દર્શાવતા હોય છે. ત્યારે એમના જે ગુરુ છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે આ વખતે રથયાત્રા છે, રથયાત્રાના હવે જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, કલાકો હવે મહેનતના વધારી દીધા છે. કોઈ ભજનથી ભક્તિ કરે, તમારી ભક્તિ એ શક્તિથી હોય છે. કેવી આસ્થા હોય છે તમારી? ફર્સ્ટ તો અહીંયા હું મારું નામ સિદ્ધાંત દવે છે. હું અહીંયા 5 વર્ષથી એરિયલ, રોપ, મલખમ અને મારી પાસે વધારે તમે જોવો છો દીકરીઓ છે અને હું દીકરીઓ પ્રત્યે થોડું મારું વધારે લાગણી છે. લાસ્ટ અમે રથયાત્રામાં લઈ જવામાં રજે ચૂકી ગયા હતા, પણ આ વખતે પ્રવીણ સરની હેલ્પથી અમે રથયાત્રામાં બાળકોને રોપ, મલખમ, એરિયલ સિલ્ક અને ત્યાં બાળકો તમે જોઈ શકો રોપ કરતા હોય છે. આ વખતે એ પ્રદર્શન કરવાના છે અને આખી રથયાત્રામાં ફર્સ્ટ ટાઈમ થશે. એટલે અત્યારથી જ એક શક્તિનું આગવું પ્રદર્શન છે તે કરવામાં આવશે અને એ જ આગવી ઓળખ જે રથયાત્રામાં પણ જોવા મળતી હોય છે. ત્યારે લોકોનો પણ એક અનેરો ઉત્સાહ છે તે ભક્તોનો પણ અહીંયા જોવા મળતો હોય છે. ત્યારે આ વખતની રથયાત્રા અને એમાં પણ તૈયારીઓ, આ વખતે નવા શક્તિ પ્રદર્શન પણ રથયાત્રામાં જોવા મળશે. હા, જય જગન્નાથ, જય સ્વામિનારાયણ. રથયાત્રા બહુ જૂની પરંપરા છે. એમાં પહેલાં લાકડી દાવ હતા,
ભાના બનેટી હતા, તલવારબાજી હતી, ખંજરબાજી હતી, અલગ અલગ અને પટ્ટાબાજીના અલગ અલગ કરતબ હતા. આ વખતે નવું જનરેશન આવ્યું છે બાળકો, જેમ જે એરિયલ ને મલખમ અને રેશમ પટ્ટાથી જે કરે છે ને એ નવું યુગ લાવ્યા છે આ વખતે. બનાસકાંઠામાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રાને લઈ અને અત્યારે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળે છે. આજે ભગવાન જગન્નાથે મોટા રામજી મંદિરથી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે વાજતે ગાજતે મોસાળ જવા માટે રવાના થયા. આ વર્ષે શિવમ પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરાશે. આગામી 15 જુલાઈના રોજ મામેરું ભરાયા બાદ અષાઢી બીજ એટલે કે 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ વખતે રથયાત્રા શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં અંદાજે 20 થી 25 કિલોમીટરના રૂટ પર ફરશે. અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ, જેમાં જગન્નાથજીના વાઘાનું મંદિરના જે પટાંગણ છે ત્યાં આગમન થઈ ચૂક્યો છે. વાજતે ગાજતે વાઘાની પધરામણી થઈ છે. ગજરાજો, ભજન મંડળીઓ અને ભક્તો પણ તેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં જગન્નાથજી રથયાત્રામાં આ વાઘા પહેરવાના છે. રજવાડી વાઘા પહેરશે, અલંકારો પહેરશે સહિતની વસ્તુઓ અત્યારે મંદિરમાં પધરામણી કરવામાં આવી છે. મંદિરના મહંત સહિતના લોકો પણ જોડાયા હતા. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ઝોન 2 પોલીસનું કોમ્બિંગ, જેમાં પોલીસે કુલ 666 વાહનોનું કડક ચેકિંગ કર્યું. 11 વાહનો ડિટેન કરી અને દંડ વસૂલવામાં આવ્યો. 107 હોટલ, ધાબા અને મુસાફરખાનાઓ છે તેમાં પણ તપાસ હાથ ધરી છે. 32 જેટલા હિસ્ટ્રી શીટર અને 71 MCR કાર્ડ ધારકોની તપાસ કરાઈ છે. યાત્રાની સુરક્ષા માટે પોલીસે સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. 21 મેમાં ફટકારી ₹16,000થી પણ વધુનો દંડ પણ વસૂલી લીધો છે. 43 શંકાસ્પદ સ્થળો, 57 ATM પણ તેમના દ્વારા ચેક થયા છે.